રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગમાં કરુણ મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું, જેમાં આંબેડકર ચોકથી ટાવર સુધી મૌન રેલી કાઢી મીણબત્તી પ્રગટાવી મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ દશાડા પાર્ટીના ધારાસભ્ય એવા નૌશાદભાઈ સોલંકી, જિલ્લા કાર્યકારી પ્રમુખ કાંતિભાઈ ટમાલિયા, સુરેન્દ્રનગર શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ વગેરે મોટી સંખ્યામાં હોદ્દેદાર, કાર્યકરો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ટીઆરપી ગેમિંગ ઝોનની અંદર જે કરુણાક્રાંતિ સર્જાણી છે એનાથી માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર એની જબરજસ્ત પ્રતિક્રિયા થઈ છે. લોકો જબરજસ્ત આઘાત અનુભવી રહ્યા છે. આજે કોવિડ ભૂલના કારણે 4 વર્ષથી આ ટીઆરપી ગેમ ઝોન ચાલુ રહ્યો હતો અને એના ફાયર એનર્જી ન હોવા છતાં પણ આવા અનેક ગેમ ઝોન આજે ગુજરાતની અંદર ચાલી રહ્યા છે. એક પણ કોમર્શિયલ બિલ્ડિંગની અંદર આ સુરેન્દ્રનગરમાં હું ચેલેન્જ મારું છું કે એક પણ કોમર્શિયલ બિલ્ડિંગની અંદર ફાયર એનર્જી લેવામાં આવી નથી. તેમ છતાં આ બધા બિલ્ડિંગો ધમધોકાર ચાલી રહ્યા છે. તમામ ગુજરાતની નગરપાલિકાઓની અંદર કોઈ પણ શોપિંગ કોમ્પ્લેક્સો, મોલની અંદર કોઈ ફાયર એનર્જી લેવામાં આવતી નથી. હવે ગુજરાત સરકાર કેટલા લોકોના જીવ જાય એની રાહ જોઈ રહી છે. એ જ માત્ર સવાલ છે. માત્ર ગેમ ઝોનના માલિકોને સજા થાય પૂરતું નથી, પણ એને કોના આશીર્વાદ હતા, કોના આશીર્વાદથી આ ગેમ ઝોન ચાલતા હતા, કોના આશીર્વાદથી આ બધા શોપિંગ કોમ્પ્લેક્સો ચાલી રહ્યા છે, એ પણ મોટો ગંભીર તપાસનો વિષય છે. મને આશા છે કે ગુજરાતના લોકો આ બાબતે જાગૃત થશે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની આગમાં જે લોકો સ્વાહા થયા છે એને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનો સમગ્ર પરિવાર, કોંગ્રેસ પરિવાર આજે અમે અહીં હજરાબાદ ટાવર પાસે અમે મીણબત્તી સળગાવી અને પદયાત્રા દ્વારા એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તમામ મૃતકજનોના પરિવારને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે એમને અપાર શક્તિ મળે અને જે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એ બધા જ સાજા થઈ અને પોતાના ઘેર પહોંચે એ જ અમારા સૌની પ્રાર્થના છે. We'll be right back.